સીવી ધ બેસ્પોક બુટીકમાં અને જ્યાં આ વખતે નવરાત્રિમાં કેવું કલેક્શન છે તેને લઈને આપણે વાત કરવી છે અને મારી સાથે હાલ હાજર છે નિકેતા ઠક્કર. નિકેતા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ હિના, તમારું પણ અહીંયા ખૂબ વેલકમ છે. ખાસ કરીને આપણા જે ખેલૈયાઓ છે એ તો રાહ જોતા હોય છે કે આ એપિસોડ ક્યારે આવે અને એમને ખ્યાલ આવે કે અમારે કેવી શોપિંગ કરવાની છે. તો આ વખતે નવરાત્રિમાં ટ્રેન્ડિંગ શું છે? એકચ્યુઅલી હિના, આ વખતે અમારું જે નવરાત્રિનું કલેક્શન છે એનું નામ અમે આદ્યા 3 આપ્યું છે. જે આદ્યા 1, આદ્યા 2, હવે આ વખતે આદ્યા 3 છે. અને કલેક્શન એકદમ કલરફુલ છે, ગલગોટા જેવું. જે નીતાબેન કહે છે ને ગલગોટો રે ગલગોટો, એના જેવું એકદમ કલરફુલ છે, ગ્રેસફુલ છે, કંઈક યુનિક છે, જે લોકોને પહેરવાની ખૂબ મજા આવે છે. અને અમારા આ વખતના હોટ કલેક્શનમાં અમે સ્પેશિયલી વ્હાઇટ બનાવ્યું છે, જે લોકોની બહુ ડિમાન્ડમાં રહે છે. તો વ્હાઇટ પણ તમને જોવા મળશે, એની સાથે તમને કલરફુલ ચણિયાચોળી પણ જોવા મળશે. અને આ વિન્ટેજ કલેક્શન છે જે અમે આ વખતે અલગ અલગ ડિફરન્ટ કલર્સમાં પણ અમે બનાવ્યું છે. એની સાથે અમે એકદમ રાજસ્થાની ગોટાવાળો કલરફુલ દુપટ્ટો પણ આપ્યો છે. બિલકુલ, અને એકદમ સુંદર લાગી રહ્યું છે, એકદમ લાઇટ વેટ છે. હવે મારે નિકેતા તમને એ સવાલ કરવો છે કે તમે જે ચોલી પહેરી છે એટલી સુંદર લાગી રહી છે, મલ્ટી કલર્સ છે, તો શું આ વખતે આદ્યા 3માં તમે મલ્ટી કલરનો ક્રેઝ લોકોમાં વધારશો? બિલકુલ, કારણ કે મલ્ટી કલર શું છે કે એકદમ વાઇબ્રન્ટ ફિલિંગ આપે, કલરફુલ લાગે. અને તમે જુઓ ખાલી કે એમાં બી અમે લોકો પ્યોર ચિનોન સિફોન વાપર્યું છે, એટલે એમાં વેઇટ નથી, એકદમ વેઇટલેસ છે. સાથે અમે પિત્તાનું હેન્ડવર્કવાળો મસલિનનો દુપટ્ટો આપ્યો છે. લાઈક કે તમે આ પહેરીને રમો ને તો આમાં વેઇટ નથી લાગતું. અને આમાં કલી ઘણી જ છે, 9 મીટરના ઘેરા જેવું છે. અને લાઈક કે આ તમે ફરશો પણ તો તમને થોડું કલરફુલ ફરવાની પણ મજા આવશે. અને રમવાવાળાને પણ કંઈક એક નવો લુક બી મળશે. અને આના ફોટોઝ તો બધા બહુ જ ફાઇન આવતા હોય છે. સાથે સાથે નિકેતા, આ પણ ખૂબ સરસ વર્કવાળી એક ચોલી છે. અને ચણિયાચોળી આવી તો લોકોને ગમે છે, કારણ કે જો આમાં કોટન છે, આમાં મિરર વર્ક છે અને ખૂબ જ સુંદર લાગી રહી છે. આ એકચ્યુઅલી આપણે એક થોડું ગામઠી કહીએ ને કોટનમાં, કે આપણી પાસે એવા બી કસ્ટમર છે કે જેમને કોટન જ ગમે છે. તો એના માટે આપણે પ્યોર કોટન લીધું છે, સાથે મલનો દુપટ્ટો આપ્યો છે પિત્તાના કામ સાથે. અને આપણે કચ્છી એના પેચ પણ લગાવ્યા છે, એટલે થોડુંક તમને ગામઠી લુક પણ આપે છે. અને પહેરવામાં આ બી બહુ કમ્ફર્ટેબલ છે. હવે આ છે ને એ ગામઠી છે. ગામઠી મેં તમને જેમ કીધું કે આ બંદેજની આમાં પ્રિન્ટ આપેલી છે. એટલે પ્યોર આપણે જે ટ્રેડિશનલ લુક કહીએ ને કે આપણે ગુજરાતમાં લોકોને બંદેજનો પણ એક ક્રેઝ હોય છે, તો આ બધું બંદેજ છે અને એ કોટનમાં છે, એટલે લોકોને પહેરવું બી ગમશે. સાથે આપણે આમાં બી કચ્છી પેચ આપ્યો છે અને પિત્તાનું કામ આપ્યું છે મલના દુપટ્ટામાં. બિલકુલ, એકદમ લાઇટવેટ છે કે પહેરવામાં એટલી બધી મજા આવે. અને જેટલા ગરબા રમવા હોય કોડીઓનું ને ગીનીનું કામ બી ટચ કર્યું છે. આમાં જ્વેલરી પણ તમે કોડીની એવી રીતે કેરી કરી શકો છો. બિલકુલ, અને એકદમ યુનિક પેચ બી લગાવ્યો છે કે લોકોને કંઈક થોડું ટ્રેડિશનલ લુક પણ મળી જશે. હા, ટ્રેડિશનલ લુકની સાથે સાથે આટલી સુંદર વર્કની લાઇટવેટ ચણિયાચોળી અગર કોઈ પહેરે છે તો આ વખતે નવરાત્રી એમની સુપર ડુપર હિટ થઈ જાય છે. બિલકુલ બિલકુલ. અહીંયા નિકેતા, ઘણી બધી કોટનની ચણિયાચોળી છે. અને કોટનની ચણિયાચોળી તો આજકાલની જનરેશનમાં એનો ક્રેઝ જોવા મળે છે, ખૂબ જ જોવા મળે છે. એમાં બી આપણે કાચનું કામ આપ્યું છે, ગામઠી બી છે. કે આ એકદમ આપણે કહેવાય કે એકદમ જૂનું જે ગામઠીથી જે વર્ષોથી જે ચાલતું આવ્યું છે એ વસ્તુ પણ આપણે યુઝમાં લીધી છે કે લોકોને આજની તારીખમાં પણ એનો ક્રેઝ હોય છે. બિલકુલ. નિકેતા, આ એક બહુ જ સરસ યુનિક જોવા મળ્યું છે. આ એકચ્યુઅલી ટિશ્યુ ઉપર બનાવ્યું છે આ વખતે. બરાબર. ટિશ્યુનો બી ક્રેઝ છે, એટલે એકદમ લાઇટ વેટ ટિશ્યુ છે. અને એનો આખો હેન્ડવર્ક વાળો દુપટ્ટો છે, હાઇલાઇટ કરેલો. બિલકુલ, પ્રિન્ટમાં દુપટ્ટો કેટલો સુંદર છે, જુઓ તમે. આ એક ખૂબ જ સુંદર ચણિયાચોળી છે. અને હું આને ચણિયાચોળી કમ એ પીસ કહીશ કે આને તમે ઓલ ટાઈમ તમારા કબાટમાં એવી રીતે મૂકી દેશો ને કે તમારી નજર ફક્ત ને ફક્ત આના પર પડશે. આ વોર્ડરોબમાં કાયમ માટે હોય તો બી આની ફેશન ક્યારેય નથી, કારણ કે એક તો આમાં બંદેજ છે. બંદેજ ઉપર અમે આખું હેન્ડવર્ક કર્યું છે, પિત્તાનું કામ છે આ બધું. બિલકુલ. હા, એકદમ સુંદર દુપટ્ટો છે. એકદમ મતલબ કે આ તમે કેવું છે કે મેરેજમાં પણ પહેરી શકો. તમે ક્યારે કોઈ સપોઝ પૂજા પાઠમાં જાઓ છો ત્યારે પણ આ કલર યુઝ કરી શકો છો. અને નવરાત્રી તો ઓલવેઝ છે. અને આમાં બ્લાઉઝ બી કેવું છે, કોટી ટાઈપ આપ્યું છે. આ કોટીની શેપ લીધી છે બ્લાઉઝમાં. અને આખું આ બ્રોકેટ ને રો સિલ્ક થી બનાવેલો ચણિયો છે. આ વખતે કલર્સમાં બહુ સરસ છે. એક આ પીસ પણ આપણે જોઈએ, મોરપિંચ કલરનું છે, પણ કેટલું સુંદર લાગી રહ્યું છે. આ એકચ્યુઅલી ફિરોઝી મોરપિંચ કલર છે અને વિન્ટેજ છે. અચ્છા. તો લાઈક કે જે વર્ષોથી જે જૂની સાડીઓ ચાલી આવતી હતી એમાંથી અમે આ બધું વિન્ટેજ કલેક્શનમાંથી આ બનાવેલું બ્લાઉઝ છે
કે જે લોંગ બ્લાઉઝ છે પાછળ દોરીવાળું, Okay. એટલે ગર્લિશ લુક કહી શકો તમે કે ગર્લિશ લોકોને આ બધું બહુ પસંદ હોય છે કે બિલકુલ. સિમ્પલનું સિમ્પલ ને વિન્ટેજ કલેક્શનમાં ને પ્યોર ક્રેપનો ચણિયો બનાવેલો છે આની સાથે. સાથે વ્હાઇટમાં બી બહુ સરસ વર્ક છે, એકદમ સિમ્પલ છે. એટલે જે લોકોને સિમ્પલ ચણિયાચોળી ગમતી હોય, જે લોકોને કદાચ ઓર્નામેન્ટ્સ હેવી પહેરવા હોય તો એના ઉપર આ બેસ્ટ જશે. વ્હાઇટ એકચ્યુઅલી કેવું છે કે અમારો હોટ સેલિંગ પીસ છે, તેમ કહેવાય ને હા. કે ફાસ્ટ રનિંગ, કે જે અમારા કસ્ટમરોને બહુ ગમ્યો છે આ વખતે, કારણ કે હું વ્હાઇટ એવરી યર બનાવું છું, પણ આ વખતે અમે શું કર્યું છે એને સિફોનમાં લીધું છે, ચિનોનમાં, લાઇટ વેટ, સાથે જે લંપીની બોર્ડર લગાવી છે એ લંપી અને પણ આ ઓરિજિનલ કપડું છે જે છે એકદમ મુલાયમ છે. અને મસલિનનો દુપટ્ટો પણ એમાં કેવું કર્યું છે કે પિત્તાનું કામ આપ્યું છે અને રાજસ્થાની આ બોર્ડર લગાવેલી છે, બિલકુલ. એટલે લોકોને થોડો ટ્રેડિશનલ લુક બી મળી જશે આની હા. સાથે. અને વ્હાઇટ ગરબાનું જે ટ્રેન્ડ છે અત્યારે વ્હાઇટ થીમ ઉપર લોકો જે બહુ પહેરતા હોય છે, તો મારે મેક્સિમમ એમ કહી શકાય કે વ્હાઇટનું મારે ત્યાં વધારે ડિમાન્ડ રહે છે. તમે પણ જુઓ કે જ્યાં એકદમ સિમ્પલ ચોલી છે, કશું જ નથી, પણ આ જે રીતે બનાવવામાં આવી છે એનો દુપટ્ટામાં જે વર્ક થયું છે કે જે હંમેશાથી તમને કંઈક યુનિક જોઈતું હોય ને, તો આ યુનિક વાળા માટે આ બેસ્ટ છે. બિલકુલ ઠીક છે. આજનું જે કલેક્શન છે અને આજની આ જે ચોલી અમે દર્શકોને બતાવી છે, એમનું દિલ ખુશ થઈ ગયું હશે. કદાચ હજુ પણ કન્ફ્યુઝ હશે તો આજે તરત દોડી જશે કે હવે અમારે કયું પહેરવું છે. બિલકુલ, આપણે કસ્ટમાઇઝ પણ કરીએ જ છીએ, લોકોના કલર પ્રમાણે, સાઇઝ પ્રમાણે આપણે કરીએ જ છીએ. બિલકુલ. તો નિકેતા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમારા દર્શક મિત્રોને બતાવ્યું કે આ વખતે નવરાત્રી કેવી રીતે ચકાચક કરવી છે.